જીવનની દોડધામમાં શાંતિ નથી મળતી. ઘર, પરિવાર, નોકરી, ધંધાની ભૂલ ભલામણીમાં ગૂંચવાઈ જવાય છે. તોડા સુખની ચાહમાં અનેક ઘણું દુઃખ ભોગવવું પડે છે. તો સાંભળો, શ્રી કૃષ્ણ તમારા માટે શું કહી ગયા છે. ક્યાં? ભગવદ્ ગીતામાં. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો સનાતન સત્સંગ. ગીતા એ ફક્ત પૌરાણિક ગ્રંથ નથી. ગીતા જીવન માર્ગદર્શિકા છે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે 5000 વર્ષ પહેલા શીખવ્યું તે આજે પણ સાર્થક છે. તે મારા અને તમારા જેવા આજના માનવીના આજના પ્રશ્નોનો ઉકેલ લાવી શકે છે. જરૂર છે એના તત્વને સમજવાની. આ વિડીયોમાં આપણે ગીતાના એવા 11 શ્લોક વિશે ચર્ચા કરીશું જેનું અનુકરણ કરીને આપણા મોટા ભાગની મુશ્કેલીઓનું સમાધાન થઈ શકે છે. પેલું, કર્મ કરો, પરિણામની ચિંતા ન કરો. ફળની આશા રાખ્યા વગર કેવલ કર્મ કરવામાં ધ્યાન આપો, કેમ કે એ જ તમારા હાથમાં છે. બીજું, મન અત્યંત ચંચળ છે. જ્યાં સુધી તમારું મન તમારા નિયંત્રણમાં નહીં હોય, જીવનમાં કંઈ પણ કરવું અઘરું છે. સતત પ્રયત્ન અને બિનજરૂરી ઈચ્છાઓના છોડવાથી મન શાંત અને સ્થિર થાય છે. ત્રીજું, દરેક જીવમાં એક જ ઈશ્વર સમાહિત છે. કોઈ પ્રત્યે પણ ભેદભાવ, ઈર્ષ્યાભાવ કે દ્વેષ રાખવો નહીં. જોતો ધીરજ રાખો. જીવનમાં સુખ દુઃખનું આવવું જવું ચાલતું જ રહેશે. જેમ સુખ સ્થિર નથી એમ દુઃખ પણ સ્થિર નથી. પાંચમું, કામ, ક્રોધ અને લોભ આત્માના નાશનું કારક છે. તમારા વર્તનમાં આ 3 દુર્ગુણોને ઓળખો અને એનો ત્યાગ કરો. છઠ્ઠું, હંમેશા સત્યનો માર્ગ અપનાવો. સત્ય અપનાવતા બીજા બધા દિવ્ય ગુણો આપોઆપ આવવા લાગશે. સાતમું, ભય ઉપર વિજય મેળવો. જે મનુષ્ય પોતાના ડર ઉપર જીત મેળવે છે, સફળતા ચોક્કસ જ એને મળે છે. આઠમું, સ્વયંને ઓળખો. તમે કોણ છો? તમે આ હાડ માંસનું શરીર નથી, પણ તમે આત્મા છો. તમે પરમાત્માના જ અંશ છો. નવમું, નિસ્વાર્થ ભાવે સુપાત્રને દાન કરો. તમે જે દાન કરશો તે અનેક ગણું થઈ તમારા સુધી પાછું હશે. 10મું, ધ્યાન કરો. ધ્યાનથી મન એકાગ્ર થશે. મન એકાગ્ર થતાં જ તમે સ્વયંને અને સ્વયંમાં રહેતા પરમાત્માને ઓળખી શકશો. 11મું, ઈશ્વર પર પૂર્ણ વિશ્વાસ રાખો. તમારી જાતને ઈશ્વરને સંપૂર્ણ સમર્પિત કરી દો. ઈશ્વર તમારા માટે શ્રેષ્ઠ નિર્ણય લેશે. મિત્રો, જો આપણે આ 11 શ્લોકોનું તત્વજ્ઞાન આપણા જીવનમાં ઉતારીશું તો આપણા જીવનમાં આપણે શાંતિ અને મુક્તિ અવશ્ય મળશે. આ 11 શ્લોકમાંથી કયો શ્લોક તમને જીવનમાં ઉતારી રહ્યા છો તે નીચે કમેન્ટમાં જણાવો. અને આ વિડીયોને તમારા પરિવાર, મિત્રો સાથે શેર કરો. સનાતન સત્સંગને સબસ્ક્રાઇબ કરો, જેથી આવા સુંદર વિડીયો આગળ પણ તમારા સુધી પહોંચતા રહે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા બધા ઉપર હંમેશા બની રહે અને તમને જીવનમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય. જય શ્રી કૃષ્ણ.